હેલો ફ્રેન્ડ્સ, આજથી આપણે સેમેસ્ટર 6ના વિડિયો લેક્ચરની શરૂઆત કરી રહ્યા છીએ. સેમેસ્ટર 6ની અંદર મિત્રો જેમ સેમેસ્ટર 5ની અંદર 5 સબ્જેક્ટ તમે સ્ટડી કર્યા હતા, એ જ રીતે સેમેસ્ટર 6ની અંદર પણ 5 સબ્જેક્ટ તમારે સ્ટડી કરવાના છે, રાઈટ. 3 સબ્જેક્ટ તમારા પ્રેક્ટિકલ છે, જેનો સિલેબસ તમારા લેક્ચરર થ્રુ તમને વોટ્સઅપની અંદર પ્રોવાઈડ કરી દીધેલો છે, રાઈટ. તો મિત્રો આજે આપણે લેક્ચરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ 601 જે સબ્જેક્ટનું નામ છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એન્ડ બીજો એક સબ્જેક્ટ જે મારે સેમેસ્ટર 6ની અંદર તમને સ્ટડી કરાવવાનો છે 604, રાઈટ. તો આપણે સૌથી પહેલા એ બંને સબ્જેક્ટ વિશે ઇન્ફોર્મેશન હું તમને આપીશ, બરાબર. 601 સબ્જેક્ટનું જે નેમ છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, તો આ જે સબ્જેક્ટ છે એ મિત્રો ટોટલી થિયોરેટિકલ સબ્જેક્ટ છે, જેને 4th યુનિટની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે, રાઈટ. જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. એન્ડ 4 જે યુનિટ વાઇઝ તમારા સિલેબસનું ડિઝાઇન કરેલું છે HNGU થ્રુ, દરેક યુનિટને 25%, એટલે કે તમારી જે એક્ઝામ છે થિયરી, રાઈટ, તો એની અંદર જે ક્વેશ્ચન પૂછાતા હોય છે તો એ સિલેબસના યુનિટ જેના જે વેઇટેજ છે એ તમને અહીંયા પ્રોપરલી પ્રોવાઈડ કરવામાં આવેલું છે, રાઈટ. તો આજના લેક્ચરની અંદર આપણે 601 જે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ વિશે થોડી માહિતી મેળવીશું, રાઈટ. એન્ડ 60 જે 4 સબ્જેક્ટ છે, સબ્જેક્ટ કોડ છે 604, એન્ડ સબ્જેક્ટ નેમ છે મિત્રો મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી ડેવલપમેન્ટ. મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી ડેવલપમેન્ટ. તો આ સબ્જેક્ટ પ્રેક્ટિકલ પ્લસ થિયરેટિકલ તમારે સ્ટડી કરવાનું છે, રાઈટ. તો મિત્રો આ સબ્જેક્ટને 5th યુનિટની અંદર ડિવાઈડ કરેલો છે, જે સ્ક્રીન પર સિલેબસની PDF ફાઇલ મારી ઓપન છે, તમે જોઈ શકો છો ઇઝીલી. ફર્સ્ટ જે યુનિટ છે 15% એનું વેઇટેજ છે. સેકન્ડની અંદર ફર્સ્ટ યુનિટની અંદર તમારે
ગ્રાફિક્સ વિશે સ્ટડી કરવાના છે ટોપિક્સ. હવે મિત્રો આ જે સિલેબસ છે 604 મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી, એ સબ્જેક્ટની અંદર તમારે ગ્રાફિક્સ, ડિઝાઇનિંગ, આઈટીની અંદર જે કોન્સેપ્ટ છે, તો ગ્રાફિક્સ ડિઝાઇનિંગના જે કોન્સેપ્ટ છે આ સબ્જેક્ટની અંદર થિયોરેટિકલ પ્લસ પ્રેક્ટિકલ તમારે સ્ટડી કરવાના છે, રાઈટ. તો ફર્સ્ટ યુનિટની અંદર મિત્રો આપણે ગ્રાફિક્સ વિશે પ્રોપરલી માહિતી મેળવીશું, રાઈટ. એના એન્વાયરમેન્ટ એલિમેન્ટ્સ, ઇમેજની સાઇઝ, માસ્ક કોને કહેવાય, ફિલ્ટરિંગ, લેયર્સ કોને કહેવાય, લેયર્સની અંદર કેવી રીતે ઇફેક્ટ આપવામાં આવે છે એક ઇમેજની અંદર, રાઈટ. તો ડિફરન્ટ ટોપિક્સની આપણે પ્રોપરલી સ્ટડી કરીશું, રાઈટ. સેકન્ડ યુનિટની અંદર મિત્રો મલ્ટીમીડિયા જે કોન્સેપ્ટ છે, તમને ખ્યાલ હશે કે જે ડેટા તમે સ્ટોર કરાવો છો મલ્ટીમીડિયા, તો એના વિશે તમારે પ્રોપરલી નોલેજ ગેટ કરવાનું છે. ઇમેજીસ, ગ્રાફિક્સ, ટેક્સ્ટ, રાઈટ. એ મલ્ટીમીડિયા જે ટેકનોલોજી ડે ટુ ડે એની અંદર ચેન્જીસ તમને જોવા મળી રહ્યા છે મિત્રો. તો આપણે મલ્ટીમીડિયા વિશે યુનિટ 2 ની અંદર ચર્ચા કરીશું. કોમ્પ્રેશન ટેકનિક જોઈશું, રાઈટ. એના પાર્ટીશન પણ અહીંયા ડિવાઇડેશન એના ટાઈપ્સ આપેલા છે તમને, વિડીયો કોમ્પ્રેશન એન્ડ ઓડિયો કોમ્પ્રેશન, રાઈટ. થર્ડ યુનિટની અંદર મલ્ટીમીડિયા સિસ્ટમનું જે આર્કિટેક્ચર એના વિશે તમારે સ્ટડી કરવાની છે. ફોર્થ યુનિટની અંદર 3D કમ્પ્યુટર ગ્રાફિક્સ, કરંટની અંદર તો 4D એન્ડ 5D ટેકનોલોજી પણ લેટેસ્ટ તમને જોવા મળી શકે છે, રાઈટ. તમને ખ્યાલ હશે એના વિશે. એન્ડ ફિફ્થની અંદર વર્ચ્યુઅલ રિયાલિટી એન્ડ એના રિલેટેડ જે ટેકનોલોજી કરંટની અંદર માર્કેટની અંદર જે પોપ્યુલર છે એના વિશે આપણે માહિતી મેળવીશું મિત્રો, રાઈટ. તો આજનું આપણું જે લેક્ચર છે એની અંદર મેં તમને 604 સબ્જેક્ટની અંદર તમારે શું સ્ટડી કરવાનું છે એના વિશે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલું છે. હવે આપણે 601 પર કોન્સન્ટ્રેટ કરીએ. તો આજના લેક્ચરની અંદર MIS મીન્સ કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની અંદર તમારે ડિફરન્ટ બિઝનેસની જે પોપ્યુલર સિસ્ટમ્સ છે, બિઝનેસનો ગ્રોથ કેવી રીતે પોસિબલ છે, કેવી રીતે એનું મેનેજમેન્ટ કરવામાં આવે છે, રાઈટ. કયા કયા ઇસ્યુઝ અકર થઈ શકે છે ઇન્ફોર્મેશન સિસ્ટમની અંદર, તો ટોટલી બિઝનેસ રિગાર્ડિંગ એ સિસ્ટમ જે મેનેજ કરવામાં આવે છે એના વિશે આપણે સ્ટડી કરવાના છીએ. તો મિત્રો આપણે ફર્સ્ટ યુનિટની અંદર ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇન અ ગ્લોબલ બિઝનેસ ટુડે, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, વોટ ઇઝ મેનેજમેન્ટ
ઇન્ફોર્મેશન સિસ્ટમ આપણો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદર તમારે સ્ટડી ડિફરન્ટ મેનેજરિયલ ગ્લોબલ બિઝનેસની સિસ્ટમ સ્ટડી કરવાની છે, રાઈટ. મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એક એવી ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, રાઈટ, કે જેનો યુઝ કરીને, સમજો, જેનો યુઝ કરીને કોઈ પ્રોપર ડિસિઝન લઈ શકાય, કોઓર્ડિનેશન થઈ શકે, એ જે સિસ્ટમ છે એને કંટ્રોલ કરી શકાય, એનું એનાલિસિસ કરી શકાય, એનું વિઝ્યુલાઇઝેશન કરી શકાય એ ઇન્ફોર્મેશન પરથી. તો મિત્રો જે પણ ઓર્ગેનાઇઝેશન છે બિઝનેસની અંદર, જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન આ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ નો યુઝ કરતા હોય છે. દરેક જગ્યાએ તમને સિસ્ટમ તો જોવા મળશે મિત્રો, રાઈટ. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. તમને સમજમાં આવે એ રીતે. આ જે ટોપિક અધરવાઇઝ તમારો જે સબ્જેક્ટ છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, તો એ સિસ્ટમની અંદર પીપલ ઇન્વોલ્વ થયેલા છે, ઘણી બધી પ્રોસેસ ઇન્વોલ્વ થયેલી છે, ઘણી બધી ટેકનોલોજી એક્સેસ કરવામાં આવે છે. ઓર્ગેનાઇઝેશનલ કન્ટેક્સની અંદર, ઓર્ગેનાઇઝેશનલ કન્ટેક્સની અંદર આ જે માણસો ટેકનોલોજી સાથે સંકળાઈ પ્રોસેસીસ થતી હોય છે, રાઈટ. એન્ડ આ જે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનો અલ્ટિમેટ જે ગોલ છે, તો બિઝનેસની અંદર પ્રોફિટ વેલ્યુ જે છે એને ઇન્ક્રીઝ કરવા માટે આ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે, ઇફેક્ટિવ ડિસિઝન માટે, રાઈટ. હવે મિત્રો એની હિસ્ટ્રીની આપણે વાત કરીએ તો તમને ખ્યાલ હોય તો આપણે જે ડિજિટલ વર્લ્ડ સાથે સંકળાયેલા છીએ, રાઈટ, તો કંપનીની અંદર જે લેઝર અકાઉન્ટિંગ સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ, એક્ઝામ્પલ સાથે જે સિસ્ટમને સમજવી પડશે મિત્રો. તો કંપનીની અંદર લેઝરનો યુઝ અકાઉન્ટિંગ સિસ્ટમના ટ્રેકિંગ માટે કરવામાં આવે છે. એન્ડ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ને ઘણી બધી એરાની અંદર ડિવાઈડ કરેલી છે, રાઈટ. એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ જે એરા આપણે કમ્પ્યુટર સિસ્ટમની વાત કરીએ મિત્રો, જેની અંદર ડેટાને સ્ટોર કરી શકાય છે, મેનેજ કરી શકાય છે. તો કમ્પ્યુટર સિસ્ટમની અંદર ફર્સ્ટ જે એરા મેઇન ફ્રેમ એન્ડ મિની કમ્પ્યુટિંગ ડિવાઇસીસ ડેવલપ કરવામાં આવી. સેકન્ડ એરા એની
પર્સનલ કમ્પ્યુટર્સ ડેવલપ કરવામાં આવે તો મેઇન ફ્રેમ એન્ડ મિની કમ્પ્યુટિંગ જે ડિવાઇસીસ આઈબીએમના રૂલ વાઇઝ એ કમ્પ્યુટરના હાર્ડવેર પાર્ટ્સ એન્ડ સોફ્ટવેર બંને સપ્લાય કરવામાં એન્ડ આ જે કમ્પ્યુટર છે એ કમ્પ્યુટર એક રૂમ એના માટે રિક્વાયર હતું. જે ટીમ છે એની અંદર એક ઇન્સ્ટ્રક્શન એક પ્રોગ્રામ તો જ ડિઝાઇન કરી શકે. દિવસે ને દિવસે મિત્રો એ ટેકનોલોજીની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા, એડવાન્સ ટેકનોલોજી ડિઝાઇન કરવામાં આવી એન્ડ એની કોસ્ટને રિડ્યુસ કરવામાં આવી, ગ્રેટર કેપેસિટીઝ વાળી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી એન્ડ એ જે કમ્પ્યુટર સિસ્ટમ છે એ સ્મોલ અફોર્ડેબલ મિની કમ્પ્યુટર્સ જે લાર્જર બિઝનેસની અંદર રન થઈ શકે એનું ઓન કમ્પ્યુટિંગ સેન્ટર એટલે કે જે હાઉસ ઓફિસ છે એમની સાઇટ છે એ પ્રિમાઇસીસ પર એનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. સેકન્ડ જે એરાની આપણે વાત કરીએ મિત્રો તો સેકન્ડ એરાની અંદર પર્સનલ કમ્પ્યુટર 1965 ની અંદર માઇક્રો પ્રોસેસર થ્રુ સ્ટાર્ટ કરવામાં આવે. મેઇન ફ્રેમ એન્ડ મિની કમ્પ્યુટર ની અંદર જે પ્રોસેસો એન્ડ કમ્પ્યુટિંગ પાવરને ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવ્યો હતો. લાર્જ ડેટા સેન્ટર જે સ્મોલર ઓફિસીસ માટે એક્સેસ કરવામાં આવતા, રાઈટ. તો સેકન્ડ એરાની અંદર પર્સનલ કમ્પ્યુટર આવ્યા માર્કેટની અંદર, રાઈટ. એન્ડ પર્સનલ કમ્પ્યુટર ની જે પ્રાઇસ લો કોસ્ટ કમ્પ્યુટર માર્કેટની અંદર એમ્પ્લોઈઝ ઇઝીલી એક્સેસ કરી શકે કમ્પ્યુટિંગ પાવર સાથે માસ એનું પ્રોડક્શન કરવામાં આવીને માર્કેટની અંદર રિલીઝ કરે, રાઈટ. તો મિત્રો એના જે બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો પ્રોગ્રામેબલ કેલ્ક્યુલેટર, રાઈટ. એની હિસ્ટ્રી આપણે જોઈશું તો ઘણી બધી તમને ઇનિશિયલી જોવા મળશે. થર્ડ એરાની અંદર ક્લાયન્ટ સર્વર સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી જેને આપણે નેટવર્ક સિસ્ટમ તરીકે પણ જાણીએ છીએ. કોમ્પ્લેક્સિટી વાળી જે ટેકનોલોજી છે એ ટેકનોલોજી ડિઝાઇન થઈ, એની કોસ્ટ ડિક્રીઝ થઈ એન્ડ એન્ડ યુઝર એટલે કે ઓર્ડિનરી એમ્પ્લોય જે છે એ ઓર્ડિનરી એમ્પ્લોય માટે સિસ્ટમ યુઝ થઈ શકે, એમની જે ઇન્ફોર્મેશન છે એ શેર થઈ શકે, રાઈટ, અધર એમ્પ્લોય સાથે.
કંપનીની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર જે શેર ઇન્ફોર્મેશનનો કોન્સેપ્ટ ક્લાયન્ટ સર્વર નેટવર્ક સિસ્ટમ થ્રુ પોસિબલ થયો મિત્રો, રાઈટ. ઇન્ફોર્મેશન એક્સચેન્જ, અધરવાઇઝ ઇન્ફોર્મેશન શેરિંગ નો મિનિંગ એવો થાય કે માણસો અથવા તો જે એન્ટિટીઝ છે, તો એ એન્ટિટી ઇન બિટવીન જે ઇન્ફોર્મેશન છે એ એકબીજા સાથે શેર કરવામાં, રાઈટ. એન્ડ ધીસ ઇઝ બી ડન ઇલેક્ટ્રોનિકલી. This is be done electronically, certain system through. હવે જે ડેટા છે એ બાય ડાયરેક્શનલ વેની અંદર એ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થઈ શકે એના માટે ટેલિકોમ્યુનિકેશન, કમ્પ્યુટર સાયન્સ એન્ડ કમ્યુનિકેશન સિસ્ટમ એ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ડેટા શેરિંગ ની સિસ્ટમ ડેવલપ કરવામાં આવી મિત્રો, રાઈટ. જેને આપણે ક્લાયન્ટ સર્વર અધરવાઇઝ નેટવર્ક સિસ્ટમ તરીકે જાણીએ છીએ. તો કમ્પ્યુટર્સ કોમન નેટવર્ક યુઝ કરતા હોય એન્ડ સર્વર પરથી એ ઇન્ફોર્મેશન શેર થતી હોય છે, રાઈટ. એન્ડ હાલનું જે ડિજિટલ વર્લ્ડ છે એની અંદર આપણે સૌથી વધારે એને એક્સેસ કરીએ છીએ. ફોર્થ જે એરા એન્ટરપ્રાઇઝ કમ્પ્યુટિંગ માટે કમ્પ્યુટિંગ ડિવાઇસ ડિઝાઇન કરવામાં આવી. ફોર્થ એરા એનેબલ બાય હાઈ સ્પીડ નેટવર્ક, original department specific software application into integrated software platform referred to as the enterprise software. તો મિત્રો એન્ટરપ્રાઇઝ કમ્પ્યુટિંગ માટે સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવે, એવા સોફ્ટવેર ડેવલપ કરવામાં આવે કે બિઝનેસની અંદર જે ઇન્ફોર્મેશન છે વાસ્ટ બિઝનેસની અંદર એ યુઝ થઈ શકે. તો આ તો આપણે ટેકનોલોજી ટર્મની વાત કરી મિત્રો કે એનું સ્ટાર્ટઅપ કેવી રીતે કરવામાં આવ્યું એન્ડ હાલની અંદર કઈ સિસ્ટમ પોપ્યુલર છે, રાઈટ. તો આપણે ડિટેલ્સની અંદર સ્ટડી કરવાના છીએ કે MIS એન્ડ IT મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંકળાયેલી છે, રાઈટ. જેનાથી ઇઝીલી ડેટા ઇન્ફોર્મેશન સિક્યોરલી સ્ટોર કરી શકાય છે, શેર કરી શકાય છે, રાઈટ. ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ, ઇન્ફોર્મેશન સિસ્ટમ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, કમ્પ્યુટિંગ સાયન્સ, ઇલેક્ટ્રિકલ કમ્પ્યુટર એન્જિનિયરિંગ જેવી ડિફરન્ટ સિસ્ટમ વિશે આપણે આ સબ્જેક્ટની અંદર મિત્રો પ્રોપરલી સ્ટડી કરવાના છીએ, રાઈટ. તો ઓવરવ્યૂ મિત્રો આપણે જોયો કે MIS એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમને હવે ડીપલી સમજવાનો ટ્રાય કરીએ એના ડેફિનેશન પરથી.
મિત્રો મેં તમને જે હમણાં માહિતી આપી તો એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જે હ્યુમન એન્ડ કમ્પ્યુટર બેઝ જે રિસોર્સિસ છે એનું કોમ્બિનેશન એઝ અ રિઝલ્ટ પરથી તમે જે ડેટા કલેક્ટ કરો છો એ ડેટાને સ્ટોર કરાવો છો, ઇઝીલી રિટ્રાઈવ કરી શકાય છે, ડેટાનું કમ્યુનિકેશન પોસિબલ થઈ શકે છે. એ પર્પઝ થ્રુ એફિશિયન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ડેવલપ કરવામાં આવે. એન્ડ એ જે મેનેજમેન્ટ સિસ્ટમ છે એ મેનેજમેન્ટ સિસ્ટમ ની અંદર ડિફરન્ટ ઓપરેશન્સ પરફોર્મ થાય છે એન્ડ બિઝનેસનું પ્લાનિંગ એડવાન્સ પ્રોફિટેબિલિટી માટે થઈ શકે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ MIS એટલે કે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ શું છે એ સમજવું જરૂરી છે. તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ શું છે? કોમ્બિનેશન ઓફ કમ્પ્યુટર એન્ડ હ્યુમન બેઝ રિસોર્સિસ. What is MIS? Combination of human and computer based resources. જે પણ ડેટા છે મિત્રો એ ડેટા મેનેજમેન્ટની જે પ્રોસેસીસ છે રાઈટ તો MIS પ્રોસેસીસની આપણે વાત કરતા હતા રાઈટ. મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પ્રોસેસીસ જે પણ ડેટા હોય છે જે ફ્લો વાઇઝ મિત્રો એ જે ડેટા છે એ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ થ્રુ પ્રોસેસિંગમાં જાય છે રાઈટ. તો એ પ્રોસેસીસ કઈ કઈ તો એના પરથી પ્રોપર ડિસિઝન લઈ શકાય, કોઓર્ડિનેશન થઈ શકે, એનાલિસિસ થઈ શકે એવી ઇન્ફોર્મેશન ગેટ થાય છે એન્ડ એ જે ઇન્ફોર્મેશન પર યુઝર પ્રોસેસીસ અપ્લાય થશે એન્ડ એના પરથી મિત્રો પ્રોપર ડિસિઝન મળશે રાઈટ. તો MIS means combination of human and computer based resources and as a result આપણને ઇન્ફોર્મેશનનું કલેક્શન મળશે, એ ડેટા પ્રોપરલી સ્ટોર થયેલા હશે અને રિટ્રાઈવલ કરી શકાશે. સ્ટોર થયેલા હશે એટલે એને રિટ્રાઈવ ઇઝીલી કરી શકાશે એન્ડ એ ડેટાનો યુઝ કરીને યુઝર પ્રોસેસીસ મીન્સ કે કમ્યુનિકેશન પોસિબલ થશે રાઈટ. તો જે એફિશિયન્ટ મેનેજમેન્ટના ઓપરેશન્સ એ ડેટા પર પરફોર્મ કરવામાં આવે છે એન્ડ બિઝનેસનું પ્લાનિંગ કરવામાં આવે છે રાઈટ. તો મિત્રો તમારા માઇન્ડની અંદર મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ કોને કહેવાય એ આઈડિયા આપણે ક્લિયર કર્યો રાઈટ. હવે એ જે થોટ છે એને સમજવા માટે મેં ડિજિટલ સિસ્ટમ એટલે કે કોર્પોરેટ વર્લ્ડની અંદર આપણે જે કમ્પ્યુટર સિસ્ટમનું ડેવલપમેન્ટ થયું તો એ આપણે એરાને સમજ્યા રાઈટ કે કેવી રીતે વર્લ્ડ વાઇઝ સિસ્ટમનું મેનેજમેન્ટ થાય છે, ડેટાનું મેનેજમેન્ટ થાય છે મિત્રો રાઈટ. એન્ડ એની સાથે કમ્પ્યુટર સિસ્ટમ
કેવી રીતે સંકળાયેલી છે એ પણ આપણે સમજ્યા. હવે આપણે વાત કરીશું વોટ ઇઝ મેનેજમેન્ટ. વોટ ઇઝ મેનેજમેન્ટ? મેનેજમેન્ટ એ ઓબ્વિયસલી શું ડિફાઇન કરે છે? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડિરેક્ટિંગ, સ્ટાફિંગ, કંટ્રોલિંગ, જે ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનલ ઓપરેશન્સ છે, રાઈટ? ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનલ ઓપરેશન્સ છે. એ ઓપરેશન્સ ના મેનેજમેન્ટ માટે, એ ઓપરેશન્સ જે છે એને પરફોર્મ કરવા માટે, પ્રોપરલી પરફોર્મ થાય એના માટે શું ઇમ્પોર્ટન્સ છે મિત્રો? એનું મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ ની જે પ્રોસિજર છે એ ડિરેક્ટલી કંટ્રોલિંગ થિંગ સાથે, અધરવાઇઝ કંટ્રોલિંગ પીપલ સાથે સંકળાયેલી પ્રોસેસ છે. મેનેજમેન્ટની અંદર ડિફરન્ટ એક્ટિવિટીનું સેટિંગ એની સ્ટ્રેટેજી વાઇઝ ઓર્ગેનાઇઝેશનની અંદર કરવામાં આવે છે. એન્ડ જે એમ્પ્લોય છે એ એમ્પ્લોય ઓર્ગેનાઇઝેશનની અંદર જે એમ્પ્લોય છે એમના ઇફોર્ટ્સ, એમના કોઓર્ડિનેશનથી જે ઓબ્જેક્ટિવ હોય છે એ રિસોર્સિસ એક્સેસ સાથે કમ્પ્લીટ થાય છે, રાઈટ? તો ફાઇનાન્સિયલ, નેચરલ, ટેકનોલોજીકલ એન્ડ હ્યુમન રિસોર્સિસ આ મેનેજમેન્ટ ટર્મ સાથે સંકળાયેલા, રાઈટ? ઓર્ગેનાઇઝેશન ની આપણે વાત કરીએ તો ઓર્ગેનાઇઝેશન એક એવી એન્ટિટી છે, એટલે કે કોઈ કંપની હોય, કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય, અધરવાઇઝ કોઈ એસોસિએશન છે કે જેની અંદર એક કરતા વધારે પર્સન પર્ટિક્યુલર પર્પસ સાથે એકબીજા સાથે સંકળાયેલા, રાઈટ? તો એવા ઓર્ગેનાઇઝેશનની અંદર જે ડિફરન્ટ ઓપરેશન્સ, જે એક્ટિવિટી પરફોર્મ થાય છે એના માટે આ સિસ્ટમ રિક્વાયર્ડ છે, મેનેજમેન્ટ સિસ્ટમ રિક્વાયર્ડ છે, રાઈટ? ઓર્ગેનાઇઝેશનની અંદર આપણે લીગલ ટાઈપ્સ જોઈએ મેનેજમેન્ટના, તો કોર્પોરેશન વર્લ્ડ, ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ, પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, આર્મ ફોર્સ, ચેરિટીઝ, નોન પ્રોફિટ કોર્પોરેશન, પાર્ટનરશિપ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, એક્સેટ્રા આ મેનેજમેન્ટ સિસ્ટમના જ એક પાર્ટ છે, રાઈટ? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કેમ્પસ છે, એજ્યુકેશનલ કેમ્પસની આપણે વાત કરીએ છીએ, આદર્શ. આપણે આપણી જે કોલેજ એન્ડ એ કોલેજ જે કેમ્પસની અંદર આવેલી છે એનું જ આપણે એક્ઝામ્પલ લઈશું મિત્રો, કે જેનાથી તમને આઈડિયા બેટરલી તમારા માઇન્ડની અંદર
ક્લિયર થાય. રાઈટ. તો મિત્રો આપણી જે સિસ્ટમ છે એ કેવી રીતે મેનેજ એનું પ્રોપરલી કરવામાં આવે છે આપણે જોઈએ. રાઈટ. તો મેં તમને વાત કરી કે એક હા શું છે આપણા કેમ્પસનું નામ લખીશું આદર્શ. રાઈટ. કેમ્પસ એની અંદર ઘણી બધી સિસ્ટમ મિત્રો વર્ક ઓન છે, તમને ખ્યાલ છે. રાઈટ. નાના નાના ઇન્સ્ટિટ્યૂટ અવેલેબલ છે, મલ્ટિપલ ઇન્સ્ટિટ્યૂટ અવેલેબલ છે. આજે સિસ્ટમ સાથે સંકળાયેલી અધર એન્ટિટીની આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો. રાઈટ. તો સપોઝ હું બે ત્રણ અહીંયા ઓર્ગેનાઇઝેશનના નામ રાઇટ ડાઉન કરીશ, બાકી તમને ખબર જ છે. રાઈટ. તો મિત્રો એ જે સિસ્ટમ છે આપણી, તો આ કેમ્પસની અંદર એક સ્કૂલ રહેલી છે. રાઈટ. એની અંદર મિત્રો પ્રાઇમરી સેક્શન પણ છે. રાઈટ. કે જેની અંદર સિનિયર એન્ડ જુનિયર કેજી એટલે કે આપણી ભાષામાં તમે ગુજરાતીમાં એને બાલ મંદિર કહી શકો છો. તો એ સિસ્ટમ અવેલેબલ છે. એ સિસ્ટમની અંદર એ સ્મોલ સિસ્ટમની અંદર પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટ રહેલા છે. એન્ડ બીએસસી કોલેજ રહેલી છે મિત્રો. રાઈટ. બીએસસી કોલેજ પણ અવેલેબલ છે. યસ. બીએસસી એન્ડ એમએસસી સાયન્સ કોલેજ. રાઈટ. એના સિવાય ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે એમએસસી સીએ એન્ડ આઈટી કોલેજ પણ ત્યાં જ આવેલી છે. રાઈટ. એમએસસી સીએ એન્ડ આઈટી કોલેજ. ઓકે. તો હવે મિત્રો આ જે કેમ્પસની આપણે વાત કરીએ છીએ, રાઈટ. તો એ કેમ્પસની અંદર હજી ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ છે, કોમર્સ કોલેજ છે, આર્ટ્સ કોલેજ છે. રાઈટ. તો આ કેમ્પસની અંદર ડિફરન્ટ નાના સ્મોલ સિસ્ટમ રહેલી છે. હવે એક પ્રી પ્રાઇમરી સ્કૂલ છે, એની અંદર પણ એક કરતાં વધારે માણસો એટલે કે ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ ત્યાં અવેલેબલ છે. રાઈટ. સેમ એજ આ એજ્યુકેશનલ જેટલા પણ ઇન્સ્ટિટ્યૂટ છે આ કેમ્પસની અંદર રહેલા, તો એ જે પર્ટિક્યુલર સિસ્ટમના મેનેજમેન્ટ માટે એક હાયર ઓથોરિટી પર્સન
એના અંડરમાં જે એમ્પ્લોય વર્ક પરફોર્મ કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, એન્ડ સ્ટુડન્ટ્સ ત્યાં રહેલા, રાઈટ. તો પ્રોપરલી જે રૂલ્સ રેગ્યુલેશન વાઇઝ આ પર્ટિક્યુલર સિસ્ટમ ત્યાં એક્ઝિસ્ટેડ છે, એનું મેનેજમેન્ટ પણ પ્રોપરલી થઈ રહ્યું છે, રાઈટ. તો તમને સમજમાં આવતું હશે મિત્રો કે આપણે આ એક એજ્યુકેશનલ સિસ્ટમ ની જે એઝ અ એક્ઝામ્પલ વાત કરી, તો એની અંદર ઓર્ગેનાઇઝેશનલ હેડ એ કોના સાથે સંકળાયેલા છે? કેમ્પસ હેડ સાથે. એન્ડ આ જે ઓર્ગેનાઇઝેશનલ હેડ છે એની અંડરમાં 3 કે 4 માણસો કામ કરતા હશે, એનાથી વધારે પણ સ્ટાફ હોઈ શકે છે મિત્રો, રાઈટ. એન્ડ પર્ટિક્યુલર જે એમ્પ્લોય છે એને પોતાનું વર્ક, જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે, તો એ ટાસ્ક એને શેડ્યુલ વાઇઝ પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. તો મિત્રો મેનેજમેન્ટની જે પ્રોસેસ છે, તો એ પ્રોસેસ વાઇઝ ઓર્ગેનાઇઝેશનના ઇનપુટ, એની સાથે સંકળાયેલા હ્યુમન એન્ડ રિસોર્સિસ ને અલોકેટ કરવામાં આવેલી છે. કેવી રીતે અલોકેટ કરવામાં આવેલી છે? તો બાય પ્લાનિંગ. શેના માટે? કયા કયા ઓપરેશન્સ પરફોર્મ થાય છે એ સિસ્ટમ થ્રુ? પ્લાનિંગ. એક તો એ સિસ્ટમ પ્રોપરલી વર્ક પરફોર્મ કરી શકે એના માટે પ્લાનિંગ કરવામાં આવેલું છે. જેટલા પણ એમ્પ્લોય છે, જેટલા પણ રિસોર્સિસ છે, એને ઓર્ગેનાઇઝ કરેલા છે. પર્ટિક્યુલર એમ્પ્લોયને એનું વર્ક ખબર છે. ત્યાં જેટલા પણ પર્સન એ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા છે, સ્ટુડન્ટ હોય કે ચાહે એમ્પ્લોય હોય, એને સિસ્ટમના રૂલ્સ રેગ્યુલેશનની જાણ છે. એ રીતે ઓર્ગેનાઇઝિંગ થયેલું છે. એન્ડ ડાયરેક્શન પણ પ્રોવાઈડ કરેલું છે. એન્ડ ડાયરેક્શન વાઇઝ એ સિસ્ટમના કંટ્રોલિંગ થ્રુ એક ગુડ સિસ્ટમ, અધરવાઇઝ ગુડ સર્વિસીસ પ્રોડ્યુસ કરી શકાય એ હેતુથી એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે જોઈએ કે જો આવી મેનેજમેન્ટ સિસ્ટમનું નોલેજ મેળવવું હોય તમારે, તો સૌથી પહેલા એના જે ઓપરેશન્સ છે, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડિરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ, બિઝનેસની અંદર આ ઓપરેશન્સની પ્રોપર ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ, કે જેના પરથી, જેના બેઝિસ પરથી એક્યુરેટ ડિસિઝન ટાઈમની અંદર લેવામાં આવે છે અને એનું રિઝલ્ટ તમને મળે છે, રાઈટ. તો મિત્રો આપણે મેનેજમેન્ટ સિસ્ટમ કોને કહેવાય એના વિશે મેં ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી, રાઈટ. હવે આપણે ઇન્ફોર્મેશન કોને કહેવાય એને સમજીએ, રાઈટ. વોટ ઇઝ ઇન્ફોર્મેશન? તો આપણે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. તો માહિતી, અધરવાઇઝ ઇન્ફોર્મેશન કોને કહેવાય? ઇન્ફોર્મેશન ઇઝ અ ડેટા. સિમ્પલી આપણે એવું કહી શકીએ કે ઇન્ફોર્મેશન મીન્સ ડેટા, એન્ડ ધેટ હેવ બીન ઓર્ગેનાઇઝ. એ જે ડેટા છે એને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે.
એને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે મિત્રો, પણ એ મીનિંગફુલ વેલ્યુ એના જે રેસિપિયન્ટ છે એના થ્રુ એ ડેટાને, એ મીનિંગફુલ ઇન્ફોર્મેશનને ડેટાની અંદર કન્વર્ટ કરવામાં આવે. એ ડેટા પરથી મીનિંગફુલ ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો. એન્ડ આ જે ડેટાને પ્રોપરલી ઓર્ગેનાઇઝ કરવાની જે સિસ્ટમ છે એને ઇન્ફોર્મેશન સિસ્ટમના નામે ઓળખવામાં આવે છે. રાઈટ? તો પહેલો થિંગ મિત્રો, વોટ ઇઝ ઇન્ફોર્મેશન? ઇન્ફોર્મેશન ઇઝ અ ડેટા, એન્ડ એ જે ડેટા છે એ ડેટાને ઓર્ગેનાઇઝ પ્રોપરલી કરવામાં આવે છે, જેના પરથી એનો કોઈ મીનિંગ પ્રોપર મળે એન્ડ એ વેલ્યુ રેસિપિયન્ટ એઝ અ યુઝ કરી શકાય. હવે મિત્રો અહીંયા સ્ક્રીન પર તમને ડેટા પ્રોવાઈડ કરેલા છે. રાઈટ? 331863173 રાઈટ? આવા કોડ એન્ડ કોડ સાથે તમને એની સામે આઇટમનું નામ પ્રોવાઈડ કરવામાં આવે. હવે આ જે ડેટા છે એ ઇન્ફોર્મેશન સિસ્ટમ શું કરશે? તો પ્રોપર વેની અંદર એને ઓર્ગેનાઇઝ કરીશું, ત્યારે આપણને ખબર પડશે કે આ ડેટા ની એક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય. તો ઇન્ફોર્મેશન સિસ્ટમ એ ડેટાનું એનાલિસિસ કરીને એને શું કરે છે? ક્લાસિફાઈડ કરવામાં આવેલા છે આ સાઈડ. આઇટમ નંબર 331, ડિસ્ક્રિપ્શન એનું પ્રોવાઈડ કરેલું છે, બ્રાઇટ ડિશ શોપ. યુનિટ જે સોલ્ડ થયેલા છે એની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી છે 7156. એન્ડ યરલી આ જે આઇટમ છે એનું સેલ્સ બતાવવામાં આવેલું છે. તો મિત્રો આ જે ડેટા છે એ સેલ્સ ના ડેટા છે. એન્ડ પર્ટિક્યુલર જે રિજિયન નોર્થ વેસ્ટ, એ રિજિયનની અંદર જે સુપર સ્ટોર 122 રહેલો છે એના આ ડેટા છે. તો આપણને પ્રોપર માહિતી મળી કે સુપર સ્ટોર 122 જે નોર્થ વેસ્ટ રિજિયનની અંદર રહેલો છે એના સેલ્સના ડેટા. રાઈટ? તો મિત્રો ઇન્ફોર્મેશન પરથી આપણે પ્રોપર વેલ્યુ ગેટ કરી શકીએ છીએ. રાઈટ? હવે આપણે એક્ઝામ્પલ સાથે ઇન્ફોર્મેશન ને સમજ્યા. રાઈટ? તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સૌથી પહેલા જે 601 નો સિલેબસ જે છે એની પ્રોપર એનું ડિવાઇડેશન સમજ્યા મિત્રો. હા, એક વાત તમને કહેવાની છે કે થિયરી એક્ઝામ જે ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ નું જે સબ્જેક્ટ વાઇઝ વેટેજ મેં તમને જ્યારે MSCIT ની અંદર આપણે લેક્ચર સ્ટાર્ટ કર્યા 5th સેમેસ્ટરની અંદર એ સમજાવેલું જ છે મિત્રો.
રાઈટ. તો થિયરેટિકલ સબ્જેક્ટ તમારો 70 માર્ક્સની એક્ઝામ રહેશે એન્ડ 30 ઇન્ટરનલ. ઓકે, એટલે ટોટલ 100 માર્ક્સ. ઓકે, તો ફ્રેન્ડ આજના લેક્ચરની અંદર મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ કોને કહેવાય, ઇન્ફોર્મેશન સિસ્ટમ કોને કહેવાય, મેનેજમેન્ટ સિસ્ટમ કોને કહેવાય, કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે, તો એ જે કોન્સેપ્ટ આપણે એક્ઝામ્પલ સાથે પ્રોપરલી સમજ્યા. રાઈટ. તો આજનું જે લેક્ચર છે એ અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ મિત્રો. થેન્ક યુ વેરી મચ.